નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં। તો હાલમાં મિત્રો તમે ગુજરાતમાં જે મિત્રો સમાચારમાં એવા શબ્દ સાંભળતા હશો કે આજે અહીંયા ભારે વરસાદની આગાહી છે, અહીંયા ભારે વરસાદ પડ્યો છે, અહીંયા આટલા ઇંચ વરસાદ પડ્યો છે, આ જે તાલુકામાં આટલો પૂર આવ્યું છે, આ જિલ્લામાં આવી રીતના પરિસ્થિતિ સર્જાણી હતી વરસાદના કારણે। તો હાલમાં મિત્રો એવું જ થઈ રહ્યું છે, કેમ કે આપણે જે છે તે ચોમાસું ગુજરાતમાં થોડા દિવસો પહેલાં બેસી ગયું છે, બેસતાની સાથે જ સારો એવો વરસાદ અનુભવી શકે છે। તો આવનારા દિવસોમાં કેવો વરસાદ રહેશે અને ચોમાસું ક્યારે મિત્રો જે છે તે વિરામ લેશે વરસાદમાં, તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો ચાલો મિત્રો, જલ્દીથી વિડીયોને લાઇક ન કરજો, જલ્દીથી વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો। તો અત્યારે મિત્રો પવનની સ્પીડ છે તે મિત્રો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે આવી રીતના આપણે ગુજરાતમાં આવી રીતના પવનની સ્પીડો અલગ અલગ જગ્યાએ અલગ અલગ જે મિત્રો જોવા મળી રહી છે। તો મિત્રો હવે આપણે વયા જઈએ રેડારમાં। મિત્રો વરસાદી વાતાવરણ તમે મિત્રો અત્યારે જોઈ શકો છો, દ્વારકા અને કચ્છમાં મિત્રો અત્યારે હાલમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો મિત્રો શરૂઆતથી આપણે જોઈ લઈએ, આજે 24 તારીખ છે મિત્રો। શરૂઆતમાં મિત્રો અત્યારે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, દરિયામાં અત્યારે સૌરાષ્ટ્રનો જેટલો એરિયો કિનારો છે ત્યાં આપણને ખાસો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં પણ વરસાદી વાતાવરણ ફૂલ જોવા અહીંયા મળી રહ્યું છે। તો મિત્રો ઉત્તર ગુજરાત મિત્રો આમ જોઈએ તો આખા ગુજરાતમાં વરસાદી વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે। તો મિત્રો રેડ એલર્ટ પણ આપણને જોવા મળી રહ્યું છે, સ્ટ્રોંગ રીડિંગ પણ આપણને સારું એવું જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતમાં મોસ્ટ ઓફ બધા જિલ્લા તાલુકામાં વરસાદ ચાલુ છે તેવું આપણને અહીંયા જોવા મળી રહ્યું છે। જામનગરમાં એમાં તો આપણને રેડ એલર્ટ પણ કાલે જોવા મળી શકે છે, એટલે કે ફૂલ વરસાદ પડવાની શક્યતા રહેલી છે। તમે સ્ક્રીન ઉપર આવી રીતે વરસાદ પડવાની શક્યતા ગુજરાતમાં રહેલી છે। તો કાલના દિવસમાં મિત્રો જોઈ શકો છો, અહીંયા એક મિત્રો મોટી જે મિત્રો દરિયામાંથી વરસાદની સિસ્ટમ છે તે જોવા મળી રહી છે, અને મિત્રો તે અહીંયા આપણે દ્વારકા જામનગરને હિટ કરી શકે છે। ત્યાં મિત્રો ધીરે ધીરે સૌરાષ્ટ્રના દરિયા કિનારે મિત્રો આ જે સિસ્ટમ છે ચડે છે, અને મિત્રો જોઈ શકો છો દ્વારકામાં જામનગરમાં ફૂલ વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। બાકી મિત્રો આ દરિયા કિનારો મિત્રો અહીંથી અહીં તમે જોઈ શકો છો વરસાદી ફૂલ માહોલ સર્જાયો છે। અમદાવાદ અને દક્ષિણ ગુજરાતમાં તો ફૂલ છે, અને માથી મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ હાલમાં વરસાદી સિસ્ટમો જોવા મળી રહી છે, કેમ કે મિત્રો હવે જે છે તે ચોમાસું ધીમે ધીમે આવી રીતના ઉપર તરફ ચાલતું હોય છે, એટલા માટે મિત્રો આવી સિસ્ટમો બધી હવે શરૂ થઈ છે। તો આ વચ્ચે હવામાન વિભાગે કઈ કઈ જગ્યાની કેવી કેવી આગાહી આપી છે તેના ઉપર પણ આપણે મિત્રો જોઈ લઈએ। તો મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે નર્મદા અને તાપીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। તો બંગાળની ખાડીમાં મિત્રો એક સિસ્ટમના કારણે નૈઋત્યનું ચોમાસું મજબૂત બન્યું છે। આના કારણે બંગાળની ખાડીથી રાજસ્થાન સુધી ચોમાસા માટે અનુકૂળ હવામાન પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે। ગુજરાતમાં ચોમાસું બેઠું છે ત્યારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આગામી 7 દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી આપી છે। તો મિત્રો હવામાન વિભાગ પ્રમાણે હજી આગામી 7 દિવસ સુધી આપણે ગુજરાતમાં જે છે તે વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે, એટલે કે આવનારા 7 દિવસ સુધી તો હજી આપણને વરસાદ બંધ થવાની કોઈ શક્યતા રહેતી નથી, એટલા માટે આગામી 7 દિવસ તો મિત્રો ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। તો આગળ હવામાન વિભાગે કઈ જગ્યાએ કેવા એલર્ટ આપ્યા છે તે પણ જોઈ લે। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે નર્મદા અને તાપીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે। આજે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, છોટાઉદેપુર, દાહોદમાં અતિ ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, પંચમહાલ, મહીસાગર, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી રહેલી છે। તો 26મી તારીખે એટલે કે મિત્રો આજના દિવસમાં જોવા જઈએ તો વધારે વાત કરવા જઈએ તો અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવેલ છે। બીજી બાજુ મિત્રો 7 દિવસ ભારે વરસાદની આગાહી તો ચાલુ જ છે। તો મિત્રો અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, નવસારી, વલસાડમાં મિત્રો આજ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે।
તો આવી રીતના મિત્રો અલગ અલગ જગ્યાએ અલગ અલગ આગાહી આપવામાં આવી રહી છે આજના દિવસ માટે. તો મિત્રો 27 તારીખે મિત્રો ફરી વરસાદનું જોર વધતું હોય તેવું લાગી રહ્યું છે. 27 તારીખે મિત્રો જગન્નાથની રથયાત્રા બધી જગ્યાએ નીકળતી હોય. અમુક જગ્યાએ નામદેવ પીર બાપાની અષાઢી બીજ છે એટલે ત્યાંની રથયાત્રા પણ નીકળતી હોય. તો આ વરસાદમાં મિત્રો આ યાત્રામાં ભંગ પાડવાની શક્યતાઓ રહેલી છે, કેમ કે શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. આ 3 જિલ્લામાં અતિ ભારે વરસાદની મિત્રો આગાહી કરવામાં આવી રહી છે. સાથે આપણે જોવા જઈએ તો આ ઉપરાંત કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, પછી જે મિત્રો મહીસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે. તો આમાં મિત્રો ખાસ એવું આપણને લાગતું નથી કોઈ રથયાત્રામાં વિલંબ પડે એવું આપણને કોઈ ખાસ લાગતું નથી, કેમ કે જ્યાં જ્યાં રથયાત્રા નીકળે છે ત્યાં આપણે જે મિત્રો વરસાદી સિસ્ટમની બહુ સક્રિય હવે વરસાદ આવવાની સંભાવના ઓછી રહેલી છે. સાથે મિત્રો તમે પવનની દિશા પણ એકવાર જોઈ લો કે કઈ કઈ જગ્યાએ કેવો કેવો પવન અત્યારે ચાલુ છે. તો થોડુંક ઝૂમ કરી દો મિત્રો એટલે તમને થોડાક વધારે મિત્રો તાલુકા જિલ્લાના નામ બતાવે. આવી રીતના રાખવું એટલે તમને થોડુંક વધારે બતાવે. વચ્ચે લઈ લેવી આપણે. આગળ વધીએ તો મિત્રો 28 તારીખને શનિવારના રોજ બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. આ 2 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે. જ્યારે 29મી તારીખે બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. તો મિત્રો આ 2 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી હોવાથી આ ઉપરાંત મિત્રો એમાં રેડ જે મિત્રો અતિ ભારે છે એટલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે, અને મિત્રો ખતરનાક હોય ને ફૂલ તો જ રેડ એલર્ટ આપવામાં આવે છે. તો આ ઉપરાંત મિત્રો બીજા જો તાલુકાની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ મિત્રો બધું છે તે 29 તારીખ સુધીનું મિત્રો હતું. આપણે કીધું હતું ને કે આવનારા દિવસો વિશે પણ થોડીક માહિતી આપણે આપશું. તો મિત્રો આપણે કન્ટિન્યુ મિત્રો થોડાક 4-5 દિનની આગળની માહિતી લઈ લીધી. બાકી મિત્રો 7 દિવસ જે મિત્રો આગાહી તો આગળ યથાવત જ રહે છે. તો આવી રીતના મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાલમાં પવનની દિશા મિત્રો તમે આપણે જોઈ લઈએ. ઉત્તર ગુજરાત આ લઈ લો, પછી આ લઈ લો મિત્રો પશ્ચિમ, સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મિત્રો આવી જાય છે વચ્ચેનું. તો આવી રીતના મિત્રો પવનની દિશાઓ આપણે જોવા મળી શકે છે. તમે જોઈ શકો છો લાઈવ પવનની દિશા અત્યારે છે મિત્રો, તો તમે નજર બરાબર નાખી શકો છો. સાથે જો હવે આપણે વાત કરીએ મિત્રો તો આમાં મિત્રો વાવાઝોડાનો કોઈ ખતરો હોય એવું લાગે આપણને કે વાવાઝોડાનું તમને એવું લાગે કે ખતરો અહીંયા જોવા મળી રહ્યો છે, તો વાવાઝોડાનો કોઈ ખતરો છે નહીં મિત્રો. અહીંયા મિત્રો કાંઈક સિસ્ટમ જે છે તે મિત્રો એક વાવાઝોડાની સક્રિય છે, પણ આપણે અહીંયા તો આપણે ગુજરાત તરફ કોઈ ખતરો આપણને લાગતો નથી. નકર તો મિત્રો આવું અહીંયા આપણને બતાવી દઈએ કે આ સિસ્ટમ એટલે અહીંયા પૂગી છે, પણ એવું તો આપણને ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આપણને એકેય બાજુથી જોવા મળતું નથી. એટલે આપણે ગુજરાત તરફ કોઈ પણ વાવાઝોડાનો ખતરો છે નહીં. જો ખતરો હોય ને તો મિત્રો આવું અહીંયા સિમ્બલ આવી જાય, તમે મિત્રો જોઈ શકો છો. એક મિનિટ મિત્રો, જો મિત્રો આવું સિમ્બલ આપણને બતાવી દે આ વાવાઝોડાની દિશા છે કે કઈ કઈ દિશામાં હાલે છે. અત્યારે મિત્રો અહીંયા વાવાઝોડું પૂગી ગયું છે, આનો રૂટ આવી રીતના લેવાનો છે. જે મિત્રો અહીંથી એટલે વાવાઝોડું પૂગી ગયું છે એટલા વિસ્તારમાં તે નુકસાન કરવાનું છે. બાકી મિત્રો આજના વિસ્તારમાં જે મિત્રો આજનો વિસ્તાર છે તે આપણે બધો કવર કરી લીધો છે. તો હવે મિત્રો આજના આગાહીમાં કોઈ પણ રીતની બાકી કોઈ રહેતું નથી. તો મિત્રો હવે આપણે વિડીયો પૂરો કરવા જઈ રહ્યા છીએ. જો તમને વિડીયોમાં કાંઈ પણ કહેવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. સાથે જો આપણે યુટ્યુબ ચેનલમાં નવા હોય સુધી આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરે તો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો. તો ચાલો મિત્રો આજનો વિડીયો પૂરો કરવા આપણે જઈ રહ્યા છીએ. તો મળીએ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.